નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય ગણિતની ત્રિમાસિક કસોટી 2026 માટેના મોસ્ટ આઈએમપી 40 ગુણના પેપરનું સોલ્યુશન પણ કરીશું. સાથે સાથે તમને એ પણ જણાવીશું કે કસોટીની અંદર તમારા વર્ગ શિક્ષકો કઈ રીતના તમને પ્રશ્નો પૂછશે. ઓકે, તમારા મિત્રો ખાસ પ્રકરણ 8, 9, 10 અને 11માંથી પ્રશ્ન આવશે, જેમાં આપણે વિભાગ એમાં પહેલાં તમારે 10 ગુણના વિકલ્પો આવશે. તો મિત્રો, જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. ઓકે, અને વિડીયોને ખાસ અંત સુધી જોજો, જેથી તમને ખ્યાલ આવે કે કેવા પ્રકારના પ્રશ્નો આવશે. પહેલાં તમને વિકલ્પો આપેલા છે 5, જેમાં પહેલું છે જો વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીના અંતરને શું કહેવાય? હવે કેન્દ્રથી વર્તુળ સુધી જવું એને કહેવાય ત્રિજ્યા, એટલે એનો જવાબ આવશે ઓપ્શન સી. બીજો છે 1/4 ભાગને શું કહેવાય? તો એને કહેવાય મિત્રો પા ભાગ, એટલે કે ઓપ્શન બી જવાબ આવે. ત્રીજું, જો એક હારમાં 7 રોપા હોય તો આવી 6 હારમાં કુલ કેટલા રોપા થાય? તો આનો જવાબ થાય મિત્રો જો 42. જવાબ આવશે 7 × 6 કરવાનો, એટલે જવાબ આવશે 42, એટલે ઓપ્શન બી થાય. ચોથો છે કે પેટર્ન પૂર્ણ કરો, કે ABC, પછી આપેલ છે DEF અને પછી છે GHI. તો પછી શું આવશે આપણે ABCD મુજબ કે JKL, એટલે કે ઓપ્શન એ જવાબ આવે. પાંચમું, વર્તુળ દોરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, પરિકર. પછી ખાલી જગ્યા પૂરવાની છે કે 1 મીટરના અડધા એટલે ખાલી જગ્યા સેમી. તો 1 મીટર એટલે 100 સેમી થાય, તો એના અડધા કેટલા થાય? 50 સેમી. બીજું, વર્તુળમાં ખાલી જગ્યા કેન્દ્ર હોય તો એમાં એક જ જવાબ આવે. ઓકે, કેન્દ્ર એક જ હોય. ત્રીજું, 28/4 કરો તો 4 × 7 = 28, એટલે જવાબ આવશે 7. પછી ચોથું, જો A = 1, B = 2 અને C = 3 હોય તો BAG માટેનો ગુપ્ત સંદેશ શું થાય? તો 2, 1, 7. ઓકે. પછી પાંચમું, કોઈ વસ્તુના 4 સરખા ભાગમાંથી 3 ભાગ એટલે તો એને કહેવાય પોણો ભાગ, એટલે કે 3/4. પછી વિભાગ બી, અતિ ટૂંક જવાબી પ્રશ્નો છે, જેમાં પહેલું છે વર્તુળની ત્રિજ્યા 3 સેમી હોય તો તેનો વ્યાસ કેટલો થાય? તો મિત્રો જવાબ આવશે 6 સેમી, કારણ કે વ્યાસ 3 સેમી, વ્યાસ બરાબર શું થાય? 2 × ત્રિજ્યા. તો 2 × ત્રિજ્યા 3 સેમી, એટલે જવાબ આવશે 6. પછી બીજો, રૂપિયા 1ના 1/4 ભાગ એટલે કેટલા પૈસા? હવે 1 રૂપિયો એટલે 100 પૈસા. હવે 100નો ચોથો ભાગ એટલે 100ને આપણે 4 વડે ભાગીશું, જવાબ આવશે 25 પૈસા. ત્રીજો, ઘડીઓ બનાવી પૂર્ણ કરવાનો. 4નો ઘડીઓ અને 3ના ઘડિયા પરથી 7નો ઘડીઓ બનાવો. તો 4 × 4 + 3 × 3 એટલે શું બનશે? 7. પછી એવી જ રીતના 4 × 2 એટલે 8 + 3 × 2 એટલે 6. તો બંનેનો સરવાળો કેટલો થાય? 14. પછી ચોથું, ગુપ્ત સંદેશ ઉકેલવાનો. IFMMP દરેક અક્ષર પછીનો અક્ષર છે. હવે જો દરેક અક્ષર જે આપેલ છે ને એ એન પછીનો અક્ષર છે, તો I છે મતલબ એને આપણે પછીનો પહેલાંનો લેવાનો, એટલે કે H આવશે, Fનો પહેલાંનો આવશે E, Mનો આવશે L, ફરી Mનો આવશે L, Pનો આવશે O. તો એ મુજબ અક્ષર કયો થશે? જવાબ શું આવશે આપણે? HELLO. પછી પાંચમું, 15 બ્લોકને 3 હારમાં સરખી રીતે ગોઠવતા દરેક હારમાં કેટલા બ્લોક આવે? તો 15ને 3 વડે ભાગો, એટલે કે 5 બ્લોક. છઠ્ઠું, શું બંગડીની મદદથી વર્તુળનું કેન્દ્ર શોધી શકાય? તો જવાબ આવશે ના. પછી સીમાં તમારે ફરી ટૂંક જવાબી પ્રશ્નો આવશે, જેમાં પહેલું છે પરિકરની મદદથી 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તો તમારે પરિકરનું 4 સેમીનું મિત્રો ફૂટપટ્ટી ઉપર માપ લઈ અને ગોળ વર્તુળ દોરવાનું. બીજું, એક કેક લેવામાં આવી, તેના 4 સરખા ભાગ કર્યા, તેમાંથી એક ભાગ ખાઈ ગયા, પછી કેટલો ભાગ બાકી રહે? તો પોણો ભાગ, એટલે કે 3/4 ભાગ. ત્રીજો, ભાગાકાર છે 65/5, તો એનો જવાબ આવશે 13. ચોથું છે આંકડાની પેટર્ન પૂર્ણ કરો. 100, 90, 80, તો પછી આવશે 70, પછી આવશે 60. પાંચમું, 20 તારાઓ આપેલા છે, તેમાંથી ચોથા ભાગના તારા, એટલે કે 1/4 તારામાં રંગ પૂરવાનો, તમારે રંગ પૂરવાનો. પછી છઠ્ઠું છે શ્યામે 18 રોપા વાવ્યા, જો તે દરેક હારમાં 9 રોપા વાવે તો કેટલી હાર બની છે? તો 18ને 9 વડે ભાગવાનું, 9 દુ 18, 2 જવાબ આવે. વિભાગ ડી, વિસ્તૃત પ્રશ્નો, મોટા પ્રશ્નો, કોઈ પણ 2 લખવાના, જેમાં પહેલું છે ગંગુ મીઠાઈવાળા એક થાળીમાં 80 લાડુ બનાવે, જો એક નાના પેકેટમાં 4 લાડુ ભારાવે તો બધા મિત્રો તમે પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ લો અને તૈયાર કરજો. ઓકે મિત્રો, તો આશા રાખું છું મિત્રો કે આજનો વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.